આજે આપણે કાવ્યપંક્તિનો વિચાર વિસ્તાર જોઈશું. કાવ્યપંક્તિ છે, જાતે કરવું જાતે રળવું, જાત વિના સૌ જૂઠું જી, જાતે જૂજવું જાતે વધવું, જાત વડે ઉદ્ધરવું જી. આ કાવ્યપંક્તિમાં શું કહેવા માંગે છે તે આજે આપણે લખીશું. આ સુભાષિતમાં જાત મહેનતનું મહત્વ બતાવવામાં આવ્યું છે. આપણું કામ આપણે જાતે કરવું જોઈએ. મહેનતનો રોટલો ખાવો જોઈએ. તકલીફો વેઠીને પણ આગળ વધવું જોઈએ. એ રીતે જ આપણો ઉદ્ધાર થશે. પારકી આસ સદા નિરાશ. બીજાના ભરોસે બેસી રહેવાથી આપણો ક્યારેય ઉદ્ધાર થશે નહીં. જાત મહેનતથી આપણે આગળ વધીએ એનો આનંદ કંઈ ઓર હોય છે. આપણે અપના હાથ જગન્નાથ એ સૂત્રને સદા યાદ રાખવું જોઈએ. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સાથે તેને વધુમાં વધુ શેર કરો અને મારી ચેનલ ટીચિંગ ટેકનિકને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા આવા બીજા નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન પર ઓલ પર સેટ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌપ્રથમ પહોંચી રહે. નવા વિડીયો સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી આવજો.